સુરત મેટ્રોની ટનલ કામગીરીને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ કચેરીને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી છે। ટનલ બોરિંગ મશીન ક્રાઇમ બ્રાન્ચ કચેરીની નીચેથી પસાર થવાની હોવાથી અધિકારીઓમાં ચિંતા જોવા મળી રહી છે। સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ કામગીરી હવે સંવેદનશીલ વિસ્તારમાં પહોંચી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ કચેરીની નીચેથી મેટ્રોની ટનલ પસાર થવાની હોવાથી ટનલ બોરિંગ મશીન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ટનલ બોરિંગ દરમિયાન ભારે વાઇબ્રેશન અને અવાજ સર્જાતા હોવાને કારણે સાવચેતીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની કચેરી આવનાર 5 થી 6 દિવસ માટે ખાલી કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીથી લઈ કોન્સ્ટેબલ સુધીના અંદાજે 300 કર્મચારીઓને શહેરના જુદા જુદા 5 થી 6 ઝોનમાં આવેલા અન્ય પોલીસ સ્ટેશનની કચેરીઓમાં ફરજ માટે ફાળવી દેવામાં આવ્યા છે। અગાઉ પણ મેટ્રોના અધિકારીઓ દ્વારા ટનલ પસાર થતી હોય તેવા વિસ્તારોમાં 4 બિલ્ડિંગોને ખાલી કરાવવામાં આવી હતી। બિલ્ડિંગની નીચેથી ટનલ પસાર થતી હોવાથી ટીબીએમના વાઇબ્રેશનને કારણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓમાં પણ ડરનો માહોલ સર્જાયો છે। મેટ્રોની ટનલ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ કચેરીને કોઈ નુકસાન ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે કર્મચારીઓએ જાતે જ અન્ય કચેરીઓમાં સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।